રાજકોટના ધોરાજીની કે જ્યાં કાળઝાળ ગરમીની વચ્ચે પશુપાલકોની સ્થિતિ કફોડી થઈ છે। માનવી બોલીને પોતાની આપવીતી સંભળાવી શકે, પરંતુ વાત જ્યારે અબોલ જીવની આવે ત્યારે તેઓને માત્ર મૂંગા મોઢી તમામ મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે। હાલ જ્યારે આકાશમાંથી અગનગોળા જેવો તાપ વરસતો હોય, સાથે જ પાણીના સ્ત્રોત પણ સુકાઈ ગયા હોય અને વધતા જતા ઘાસચારાના ભાવના લીધે પશુઓ માટે ખોરાક અને પાણી વિના વલખા મારવાની સ્થિતિ ઉદ્ભવી છે। આ દ્રશ્યો રાજકોટના ધોરાજીના છે, જ્યાં ચેકડેમ, તળાવ અને નદીઓ સુકાઈ ગઈ છે। જો કે નદીના પટમાં આવેલા ખાડાઓમાં અતિશય દૂષિત પાણી છે। ત્યારે પશુપાલકોનું કહેવું છે કે જો પશુઓ આ પાણી પીશે તો તેઓ મરી જશે અથવા બીમાર પડશે, જેના કારણે પશુપાલકોને કલાકો સુધી પાણી માટે ભટકવાનો વારો આવ્યો છે। આમ કોકની વાડીમાં કુંડીમાં પાવા જવા પડે, અહીંયા શેરી નદીમાં પાણી કાઢવી જોઈએ ભાઈ, ચાલુ રાખીને મોટર નદીમાં પાણી આવે, અમારો માલ પીએ। કેવા હેરાન થાય છે પશુ? હેરાન થાય છે પશુ, ગદડો પી જાય, માંદા પડી જાય તો ડોક્ટરને બોલાવવો પડે, 1000 એને દેવો પડે। ચેક ડેમમાં ને શું સ્થિતિ છે પાણીની? ડેમમાં 50 ડેમ ભેરો પીતા જ નહીં ડૂબા પાણી, હાવ બગડી ગયેલું, 100 સાઈડનો કદડો આવે। તો ઘાસચારાનો ભાવ વધતા પશુપાલકોના ખર્ચમાં પણ વધારો થયો છે। સાથે જ ગરમીમાં પાણી અને ખોરાકની કમીના લીધે પશુઓમાં દૂધનું ઉત્પાદન પણ ઘટ્યું છે, જેના કારણે પશુપાલકો ચિંતાતુર બન્યા છે અને સરકાર ડેમમાંથી કેનાલ અથવા તળાવમાં પાણી છોડે તેવી માંગ ઉઠી છે। ડેમમાં પાણી છે, છોડી દે તો એની મહેરબાની, આમાં પાણી નથી હાવ। ક્યાં ડેમમાં પાણી? ભાદર ડેમમાં, લીલાખાવાળાના છોડી દે તો આમાં પાણી તો ખૂબ પાણી છે। હું તો માલઢોરની બે હાલત અટાણે, મૂંગા જનાવરની અટાણે ગાટર બકરા ગાડર ક્યાં પાવા દઈએ? અમને ક્યાં ખેડૂત પાવા દઈએ? કોઈ પાણીની માંગ છે ભાઈ, બીજું તો શું કરી દઈએ આપણે।